જ્યારે પણ લાડુનું નામ આવે ને એટલે તરત જ એવો વિચાર આવે, આ તો હેલ્ધી વસ્તુ તો ખરી, પણ સાથે સાથે વેઇટ ગેઇન પણ એટલું જ કરશે. તો ઘણીવાર તો એવું જ થાય કે ઘણી વસ્તુ ભાવે તો ઘણી પણ ખવાતી નથી હોતી. તો એટલા માટે જ ઘી કે ખાંડનો ઉપયોગ કર્યા વગર જ ખૂબ જ હેલ્ધી તેમજ સુપર સોફ્ટ વળી ઇન્સ્ટન્ટ એવા લાડુ તૈયાર કરશું. હવે લાડુની ક્વોન્ટિટી કેટલી કરવી ને એ તો આપણી ઉપર આધાર. તો અહીંયા તો મેં અબાઉટ 4 કપ જેટલા મખાના લઈ લીધા. અને મખાના વિશે તો કંઈ કહેવાની જરૂર નથી, કેમ કે આપણને બધાને જ એના ગુણ વિશેની ખબર છે. તો મખાનાને આપણે શેકી લેવાના છે. તો હવે આ શેકતી વખતે ઘી ઉમેરવાની બિલકુલ જરૂર નથી, બસ ધીમા તાપે આપણે એને શેકતા જવાના. આ રીતના લાડુ તો નાનેથી લઈ મોટા સુધી દરેકને જેટલા ઉપયોગી. અને અત્યારે તો ખાસ કરીને જોઈએ ને તો સ્કિનના અને વાળના પ્રશ્નો દરેકને રહેતા હોય છે. તો આ રીતના લાડુ તો બોડીને એકદમ ઠંડક આપશે અને એના લીધે ઘણા બીજા પ્રશ્નો દૂર થવાના. એટલે કે આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર એવી આપણી આ સ્વીટ રેસિપી બનશે. તો મખાના તો સરસ શેકાઈ ગયા. હવે આપણે ડ્રાયફ્રૂટ્સને શેકી લઈએ. તો અડધો કપ જેટલી બદામ, અડધો કપ જેટલા પિસ્તા અને અડધો કપ જેટલા કાજુ લઈ લીધા. અને સાથે એટલા જ પ્રમાણમાં ગુલાબની પાંદડીઓ એડ કરી દઈશ. અને ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ પણ કેટલું રાખવું ને એ પણ આપણી ઉપર આધાર. અને આ રીતે ગુલાબની પાંદડીઓ જરૂરથી શેકતી વખતે એડ કરજો. ખરેખર આ લાડુનો ટેસ્ટ તો એકદમ સરસ એવો બનશે. અને ઘણીવાર તો કેવું થાય કે આપણે હેલ્ધી વસ્તુ બનાવી તો છે, પણ એને બનાવતા સમય પણ એટલો જતો હોય અને એના લીધે આપણે એ બનાવવાની વસ્તુ ટાળતા હોય છે. પણ આ તો આપણા ઇન્સ્ટન્ટ એવા લાડુ. તમે આ વિડીયો જોશો ને તરત જ તમને બનાવવાની ઈચ્છા થઈ જશે. તો બસ આ રીતે આપણા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે. તો એને થોડા ઠરે ને એટલા માટે સાઈડ પર રાખી દઈશું. અને આ બાજુ મખાના એકદમ ઠરી ગયા છે. તો હવે તેનો બારીક પાવડર તૈયાર કરી લઈએ. બને ત્યાં સુધી આપણે એકદમ બારીક પાવડર થાય ને એ રીતે જ પીસશું. અને હવે ડ્રાયફ્રૂટ્સ પણ એકદમ સરસ ઠરી ગયા. તો એને પણ આપણે પીસી લઈએ. પીસતી વખતે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે ઓન ઓફ કરતા જઈને કે પછી પલ્સ મોડમાં, જેથી કરી એનું ઓઇલ રિલીઝ ના થાય. તો બસ આ રીતે થોડો કરકરો રહે ને એ રીતનો પાવડર તૈયાર કર્યો. અને ડ્રાયફ્રૂટ્સ તો ક્યારેય પણ એકસાથે તો બને ત્યાં સુધી નહીં જ પીસવાનું, ભલે બે બેચ થાય, કેમ કે એકસાથે જો એડ કરી દીધું ને તો એ હીટના લીધે એમાંથી ઓઇલ રિલીઝ વધારે થવા માંડશે. અને હા, અહીંયા તો મેં થોડું જ કરકરું રાખ્યું, પણ જો લાડુ ખાવામાં થોડો વધારે કરકરો ટેસ્ટ ભાવતો હોય ને તો એ રીતે રાખજો. તો બસ અહીંયા આપણા બેવ પાવડર તૈયાર છે. તો એકવાર એનું થોડું માપ લઈ લઈએ, જેથી કરી આપણે ગળપણ કેટલું એડ કરવું ને એનો આપણને અંદાજ આવે. તો આમ જોવા જઈએ ને તો ટોટલ અહીંયા મારે 3 કપ જેટલો પાવડર થયો. અને જો લાડુમાં ટોપરાનો ટેસ્ટ ભાવતો હોય ને તો આ પાવડરની સાથે થોડું એડ કરી દેવાનું. અને હજી પણ થોડી શેકેલી ગુલાબની પાંદડીઓ ઉમેરી દઈશ. ગુલાબની પાંદડીઓના લીધે લાડુના ટેસ્ટમાં તો 100 ગણો વધારો થવાનો, પણ સાથે ખૂબ જ ઠંડક આપે એવા બનશે. અને હવે લાડુ માટેની આપણે ચાસણી બનાવી લઈએ. પણ ઘણીવાર કેવું થાય કે આ ચાસણી બનાવવાનો જ સૌથી મોટો પ્રશ્ન રહેતો હોય. તો અહીંયા આપણું અબાઉટ 3 કપ જેટલું મિશ્રણ થયું છે ને, તો 1.5 કપ જેટલી સાકર લઈ લીધી. અને સાથે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશ. અને બસ હવે આપણે એની ચાસણી થવા દેવાની છે. તો પહેલાં તો ગેસની ફ્લેમ એકદમ હાઈ નહીં રાખીએ અને સાવ ધીમી પણ નહીં રાખવાની. હવે અહીંયા તો કેવું થાય કે ચાસણીની રેસિપી હોય ને તો જેને બહુ સ્વીટ બનાવતા ન ફાવતું હોય ને એ લોકો તો એને અવોઇડ જ કરતા હોય, પણ અહીંયા તો હું તમને એકદમ ઇઝી રીતથી જ બતાવીશ. તો જુઓ, ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી અને આ રીતે થોડી ચાસણી જાડી થાય ને એટલે ચેક કરતા જવાનું. તો અહીંયા તો આપણી એકતાની ચાસણી તૈયાર છે. તો બસ આ રીતે એકતાની ચાસણી થાય ને એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખેલું હતું ને એ એમાં ઉમેરી દઈશું. અને થોડી ઉતાવળ રાખીને તરત જ મિક્સ કરતા જવાનું. અને આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ને પછી હાથ પર થોડું એવું ઘી લગાવીને તરત જ આપણે તેના લાડુ વાળી લેશું. તો
તો અહીંયા તો આપણી આ ઇન્સ્ટન્ટ એવી સ્વીટ રેસિપી જ્યારે પણ ઈચ્છા થાય બનાવવાની તો એકદમ ફટાફટ બનાવી શકાય. આમ તો મેં હમણાં કીધું એમ કે નાનેથી લઈ મોટા સુધી આ રેસિપી તો બધાને જ ગુણકારી, પણ ખાસ કરીને બાળકો માટે, કેમ કે હવે તો સ્કૂલો ચાલુ થઈ ગઈ અને ઘણીવાર ઘણા બધા બાળકો છે ને કંઈ એવી હેલ્ધી વસ્તુ ખાતા નથી હોતા. તો આ રીતનો એક નાનકડો લાડુનો પીસ એને આપી દીધો ને દિવસમાં ગમે ત્યારે, તો ખરેખર એના માટે તો ખૂબ જ ઉપયોગી રહેશે. તો અહીંયા તો આપણી એકદમ સરળ રીતે બનતી, ખૂબ જ ગુણકારી અને બનાવવામાં તો બિલકુલ આળસ ન આવે ને એવી આ રેસિપી. અને જોઈ શકાય છે કે એકદમ સોફ્ટ એવા આપણા આ લાડુ બન્યા છે. બસ ખાલી ચાસણીનું ધ્યાન રાખજો કે એક તારની થવા આવે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. અને હા, આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ખૂબ ખૂબ આભાર.